રચિતા શું લાવી? નિશુ બાબુ માટે ગિફ્ટ. બોલો, કંઈક બોલવું જ કોઈને? નિકેશ બી બોલાવો છો ઘડે પડી. Hey everyone, welcome back to my new vlog. કેમ છો બધા? I hope કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. સો ફેમિલી, અત્યારે થઈ ગયા છે 4:05 સોરી 4:30 5 કમ છે અને બસ જસ્ટ હું ઉઠી છું. બપોરે સૂઈ ગઈ હતી કેમ કે મને તબિયત ઠીક નહોતી. મને બોટલ પણ ચડાવી સવારે. અત્યારે સારું છે. એમાં એવું હતું કે વોમિટિંગ એવું બહુ વધારે હતું તો વીકનેસ આવી ગઈ હતી એટલે સવારથી કાંઈ શૂટ નહોતું કર્યું અને અત્યારે બસ જસ્ટ તમે જો મારા હાથમાં પેલી ટેપ બી લાગેલી જ છે. સો હમણાં નિશુ અને મમ્મીને રચિતા આવે એટલે હું તમને બતાવું એ લોકો શું કરે છે શું નહીં. સાંજે રચિતા જતી રહેવાની છે આજે તો. સો બસ આજે બપોર પછી આપણે ટાઈમ સ્પેન્ડ કરીશું. શું કરીએ છીએ શું નહીં બધું તમારી સાથે શેર કરીશ. તો બ્લોગમાં બનાવ્યો બ્લોગ સારો લાગતો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દો. પછી બ્લોગ જોવા અમને બ્લોગ જોવા તમે ભૂલી જશો. સો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બ્લોગમાં બનાવો. રચિતા શું લાવી? નિશુ બાબુ માટે ગિફ્ટ. બહુ જોરદાર ગિફ્ટ છે. ક્યાંથી નીચેથી લીધી કે? ક્યાં કીધું નિશુ બાબુને લઈ આવો. નિશુ જો ને આજે ચડ્ડા માસ્ટર બની ગયા. મમ્મીને ઘરેથી આવ્યા છે તો હું નિશુ માટે રમકડું લઈ છું. નિશુને ગમ્યું? નિશુ ગમે બેટા? જો જ કરે છે. તમને ગમ્યું ભાભી? બહુ જ ગમ્યું મને તો. નિશુ તને બેતું? એને લેવું જ પણ હું ટી શર્ટ બદલાવું છું ને ગરમ પહેરાવી દઉં ને એમ. મમ્મી તને? બહુ જ ગમ્યું. તો ગાઈઝ અત્યારે વાગી ગયા છે કેટલા? 6:30 થઈ ગયા છે ને અમે લોકો અત્યારે દવાખાને પાછા જઈ રહ્યા છીએ કેમ કે અત્યારે પાછું ભાભીને પેટમાં દુખાય છે એટલે દવાખાને જઈએ છીએ. જોઈએ ત્યાં જઈને પાછું બોટલ ચડાવવાનું કહે છે કે નહીં કહેતા નહીં તો મળી તો ફરી વીકો નાખવી પડશે. પહેલાં કીધું તો તમે કઢાવડાવી દીધી. મેં કીધું ના ના મન સારું થઈ જશે તો મળીએ થોડી વાર પછી. ભૈલું પણ આવી ગયા છે અત્યારે. હાય ભૈલું. ફેમિલી અમે લોકો ઘરે આવી ગયા છે. બોટલ અત્યારે ના પાડી છે કાલે સવારે અને બ્લડ પ્રેશર બહુ જ લો રહે છે એટલે ચક્કર આવે છે એના લીધે. બસ અત્યારે 7:30 થઈ ગયા છે. અર્પિત કુમારની રાહ જોવાઈ રહી છે અને જો અમારે અત્યારે કિચનની શું હાલત છે. મેં કીધું કે આટલો બધો શ્રીખંડ થોડોક જ શ્રીખંડ ખાય છે અર્પિત. અને ગામ પહેલા મહેમાન ખાવા બેસી ગયા છે. મોટા મહેમાન નિશુ બેટું ના ખવાય બેટું ના ખવાય માદીકો. નિશુ લાવ મારું છે લાવ મારું છે ને માવું છે લાવ. બોલો કંઈક બોલવું જ કોઈને? નિકેશ બી પરમ દિવસથી બ્લોગ સ્ટાર્ટ કરવાનો. યસ ઓકે ફાઇનલ. યસ કાલથી ના કાલથી કાતો પરમ દિવસ તો આજથી જ કરો ને શરૂઆત આજથી જ કરો. કઈ કરીશું આજ આજ કરો છો અબ કરે છો અભી કરો. મારી પણ કેમ કે હા ડેડી આજે તો આજથી કરતું છે. એટલે ડેડી બોલે ને તમે બ્લોગ કરો. નિશુ 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 પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દે બેટા તો પપ્પા બ્લોગ સ્ટાર્ટ કરશે. માદીકો ચલો ચલો ચલો. આ નિશુન ગમે છે ને? નિશુન ગમે છે ને? ઓકે સાંભળ પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દો. ચલો આમ જય શ્રી કૃષ્ણ. યે હવે ડેડી કરશે ને? બોલો હવે બોલો. એ તો હા ડેડી કરો આજે એમ બોલ્યો હું. જય શ્રી કૃષ્ણ તો એ બોલે બેટા એવું બોલ દે. એટલે વાત કરીશ. આજ પછી હું નિકેશને કહીશ જ. શું નહીં આજે છે ને હું જાહેર જનતા આગળ જાહેર સાચી વાત ને મમ્મી તમારું શું કહેવું? મારે એકલીને મહેનત કરવી એવું જરૂરી થોડી છે. કાલથી હું જ બ્લોગ બંધ કરી દેવાની છું બરાબર. નિકેશના બ્લોગ નહીં આવે ત્યાં સુધી હું બ્લોગ નહીં બનાવું. ऐसा नहीं करने का. ના આજે તો રોટ ઉપર લીધી જીદ ઉપર છું કે નિકેશ બ્લોગ નહીં કરવાનું ચાલુ તો હું બંધ કરી દઈશ. નિશુ બચી ગઈ. મને ખબર મારા પૂરી બનાવે છે હે ને? હા પૂરી બનાવું અત્યારે. બોલાવો છો ઘડે પડી. દવા લેવાની છે વધારે નથી. કેટલી છે? 4 જ ગોળી છે. નિશુ શું થાય બેટા શું થાય? તને ઘૂમી જવું છે? આપણે જઈએ હમણાં. ચલો
આપણે ફ્રૂટ લેવા જઈએ એટલે તને લઈ જવું હા જય શ્રી જય શ્રી ગણેશ हेलो नीचे नहीं गया हाँ 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 ઉતરી ગઈ ને હવે એક સેચેટ બાકી છે આય બેટા મારી શું કરવું બેટા શું કરવું હું ક્યાંય નહીં જતી, હું તો દવા લેવા ઊભી છે બેટા. પપ્પા બ્લોગ બનાવવાના છે, તું શું બોલીશ? એવું બોલીશ? પછી બીજું શું બોલીશ? નિશુ ના, બધામાં નાના જ બોલવાનું બેટા, બીજું કઈ નહીં બોલવાનું. બહાર જવું છે. પેલી અત્યારે વાગી ગયા છે રાતના 8:45 અને નિકેશ છે અહીંયા આગળ. જુઓ તમે, રચિતા અત્યારે જવાની છે, અર્પિત કુમાર આયા, જમીન અમને એક કામ હતું એટલે ગયા છે, અને નિકેશ અત્યારે કરી રહ્યા છે બ્લોગ સ્ટાર્ટ ફાઇનલી. સો બસ અમારે આજે મુહૂર્ત થઈ જશે, કદાચ હું તમને એન્ડ સુધીમાં કહીશ કે ફાઇનલી નિકેશે બ્લોગ સ્ટાર્ટ કર્યા કે નહીં. બટ આજે મેં બહુ જ જીદ કરી છે કે તમે બ્લોગ સ્ટાર્ટ નહીં કરો ને તો હું જ બ્લોગ બંધ કરી દઈશ. એટલે આજે કોઈ બી કિંમતે એમને બ્લોગ સ્ટાર્ટ કરવાના છે, ને ભવ્ય પણ એટલું ફોર્સફુલી કહી રહ્યા છે. અમે એવું કહીએ ભાઈને કે તમે બ્લોગ સ્ટાર્ટ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. Shut up, યાર. નિકેશ, તમે એમ કહી દો, આમ મારા સામું જો, તમે એમ કહી દો કે તમે નથી ઈચ્છતા, બિલકુલ નહીં ઈચ્છતા કે મારી વિશ તમે પૂરી નહીં કરો. ના એવું નથી, કરીશ પણ તો નિશિવ બોલ લે બેટા. પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દે. ચલ પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દો. પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દો. પપ્પા બનાવશે વ્લોગ. ચલો પપ્પાને જય શ્રી કૃષ્ણ કહી દો. ફાઇનલી હું જઈ રહ્યો છું વ્લોગ. સો કઈ નહીં, તમને અત્યારની જે અમુક થોડી ઘણી ક્લિપ છે બધી નિકેશના ફોનમાં જોવા મળશે, નિકેશના ચેનલમાં જોવા મળશે. સો અત્યારે હું તમને બતાવું કે અહીંયા શું ચાલી રહ્યું છે. અમે લોકો બ્લોગ બનાવ્યા, હું ભાઈને કહું તમે બ્લોગ બનાવો જો તમે એવું બોલો, હેલો એવરીવન. હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. ચલો હવે સ્ટાર્ટ. હા ફાઇનલી વોટ ફાઇનલી? નોટ ફાઇનલી. શું નોટ ફાઇનલી? કઈ નહીં, બધા સામે. અત્યારે વાગી ગયા છે 8:45 ને મારા ભાઈની બ્લોગ સ્ટાર્ટ હું કરી. કાલથી સ્ટાર્ટ કરું. ના નો, અત્યારે 9:05 થઈ ગઈ છે. ફાઇનલી નિકેશે વ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે બહુ બધાની મહેનત પછી. અને આજે મને કશું જ કામ નહીં કરવા દીધું મમ્મીએ અને રચિતાએ. મમ્મી એવું કેમ કર્યું? બસ તું બીમાર છું બેટા, થોડી કામ કરવા દઉં. આજે કઈ જ કામ નહીં કરવા દીધું. મેં ક્યારની ઊભી થઉં તો કે ના, आराम फुल आराम. आराम हराम है, आराम बहुत ऐसा नहीं होता, अभी आप बीमार हो. तो आराम करना पड़ता है ना बेटा. अरे 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 मम्मी बेचारी पहुंचाती नहीं फिर आओ ऊपर. જો એટલે હાઈટેડ બહુ છે ને તો સારું છે, હું છે કે અહીંયા સુધી પહોંચાઈ જાઉં છું, હે ને. તો બસ કંઈ નહીં, આજે મેં આરામ કર્યો છે, મતલબ પ્રોપર આરામ જ કર્યો છે આખો દિવસ. અને મમ્મીના ત્યાં ઇશ્યુ હતો બપોરે, પછી એ આવી ગયો તો બધું સચવાઈ ગયું છે. અને મને એક જે દવા આપી છે ને એ એવી દવા આપી છે કે હું સૂઈ જ રહીશ. એટલે એ દવા હું લેટ નાઇટ લઈશ, બિકોઝ પછી મારે એડિટિંગ ને બધું કરવાનું તો હું પહોંચી ના વળું એટલા માટે. અને કદાચ હું વ્લોગ ના શૂટ કરી શકું તો કદાચ હવે તમને તો નિકેશના વ્લોગમાં બી હું જોવા મળી જઈશ. એટલે હવે તો તમારે ટેન્શન લેવાની કંઈ જરૂરત જ નહીં. તમે એવું મેસેજ કે કમેન્ટ તમે કરતા જ નહીં કે કેમ વ્લોગ નથી આવ્યો. મારો વ્લોગ ના આવે તો નિકેશનો આવી જશે. જોઈએ છે, શૂટ તો કર્યું છે, શરૂઆતો કરી છે, પણ આગળ કેવી રીતે મતલબ હા પાડે છે ના પાડે છે, કાલ અપલોડ થાય છે કે નહીં, બધું તમને અપડેટ મળી જશે. સો સ્ટે ટ્યુન. તો અત્યારે લાલુને પોઢાડે છે મમ્મી. આ બધું લાલુનો શણગાર છે, વીક છે, બધું મમ્મીએ કાઢી નાખ્યું છે. મમ્મી તમે શું ગાઓ હાલરડું? હું હાલડું શું કહું? પોઢી જા મારા લાલ તને પારણીએ પોઢાડું. ગીત ભાઈલા હૈયા કેરા હાલડા હું ગાઉં. સોડી જા મારા લાલ તને પારણીએ પોઢાડું.
થઈ ગયું છે मैं आपको बोलने ही वाला था आपका गिफ्ट आने वाला है। गिफ्ट अरे वो क्या बोला मालूम है रास्ते में कि क्या लेने जा रहे बोले सब्जी लेने जा रहे हैं अरे रे फ्रूट है बेटा इसमें खुशी बीमार हो गई है ना पता है तुझे नहीं पता है तो क्या ध्यान रखता है तू खुशी का धोઈને એપલ આપી દીધું છે મિશા આમ કરીને ખાન બેટા હે કાંઈ એપલ જ ભાવ હોય છે તો ખાય ખાઈ લે બે તું માટે તું ये ढींग के चिका એના ખવડાવવાને બદલે તમે ખાવ છો એને જ મંગાયો ખાવાનું મારા માટે જ હતું ભાઈ એ વાત બરાબર છે तूने पूरी बेइज्जती कर डाली ऐसा नहीं चलेगा बेइज्जती तो आ करे એમના બ્લોગ માં મારી તો અત્યારે વાગી ગયા છે 9:30 અને ભાભી ખાઈ રહ્યા છે એપલ હે ને નિજેશ મારા માટે લાયા બહુ પ્રેમથી પણ મીઠા જ નહીં જડે ઓ ભઈલું કેમ આવું કર્યું नहीं मीठा બિલકુલ નહીં ટેસ્ટ કરવા હવે મેં કહેતા ઓ આટલા તો મીઠા છે એમ તો કહેતા જ નહીં ના ओछा है खाओ फिक्का भी नहीं હાવ મીઠા બી નહીં और चाकी चाकी तो लगा નિશિવ નીચું ખાય છે ગાંઠિયા સો ગાઈઝ અત્યારે 9:45 થઈ ગયા છે અને નિકેશે ફાઇનલી વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજનો અને એમની ચેનલ ઉપર તમને એમનો વ્લોગ મળશે ફર્સ્ટ વ્લોગ નિક વ્લોગ 26 એમની ચેનલ છે તમે ત્યાં જઈને ચેક કરી શકો છો વ્લોગ જોઈ શકો છો મસ્ત મજાના શોર્ટ્સ વિડીયો પણ અપલોડ કરેલા છે અને તબિયત ઠીક નથી આવતીકાલે મારે જવાનું છે સવારે બોટલ ચડાવવા માટે 3 દિવસનો કોર્સ છે સવારે જવાનું છે બોટલ ચડાવવા બસ બાકી બધું નોર્મલ છે અને આજનો વ્લોગમાં આટલું જ તો વિડીયો કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ